આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામના સંજાણ અને સોળસુંબા બ્રિજના સર્વિસ રોડની કામગીરી ટલ્લે ચડતા વરસાદમાં લોકો પરેશાન. સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા તળાવમાં ફેરવાયું. વાહન ચાલકોને અકસ્માતની દહેશત. ઉમરગામ તાલુકામાં સંજાણ અને સોળસુંબા પાસે કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બન્યા છે, પરંતુ બ્રિજના છેડે આવેલા સર્વિસ રોડના દબાણના બાંધકામો દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈ સંજાણ પાસે જાણે વરસાદી પાણીનું તળાવ ભરાયું હોય તેમ વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. તો રસ્તો બેસી જવાથી મોટી દુર્ઘટના થવાની દહેશત ઉઠી રહી છે, જેથી હાલ વરસાદી પાણીનો ભરાવ લોકો માટે જોખમી બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ફ્લાયઓવર બ્રિજના સર્વિસ રોડની કામગીરી ટલ્લે ચડતા વરસાદમાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રફીક મંસૂરી. સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચો કરીને આ બ્રિજ બનાવ્યો હતો, પણ બ્રિજના બાજુમાં તમે જોઈ શકો પાણીનો ભરકાવ, જેથી પબ્લિકોને ઘણું જ નુકસાન. 2 વ્હીલર 4 વ્હીલર પગ રસ્તો પણ બંધ થઈ ગયો છે. કોઈ નમાજ પડવા જવું તો આ ગંદા પાણીમાંથી પગ બોરીને જવું પડે છે. એ માટે સરકાર વહેલી તકે આનો કંઈ નિર્ણય લે. એના જ બાજુમાં એક નાડું છે, એ નાડું અધૂરું છોડી દીધું છે. એમાં છેલ્લા 5-6 દિવસ પહેલાં એક લેડી બાઇક લઈને પડી ગયા હતા, બેભાન પણ થઈ ગયા હતા. એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. આ નાળાના ભાઈ કામ અધૂરા છે. આ નાળાવાળા લોકોએ રોડ બની ગયો પછીથી રોડ ખદીને નાળા નાખેલા, એ માટે નાળું પણ બેસી ગયું છે. આમ જનતાને ઘણી તકલીફ પડે છે. આ તમે જોઈ શકો છો. એટલે મારી નમ્ર અરજ અને અપીલ છે સરકારશ્રીને કે વહેલી તકે આનો કંઈ નિર્ણય લાવી આ પાણીનો નિકાલ કરે. એના માટે હું મારા ગામના સરપંચશ્રીને પણ કહેવા માગું. ભરૂચના જાડેશ્વરમાં પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઈ વોલ્ટેજને કારણે વીજ ઉપકરણો ફૂંકાતા લોકોમાં આક્રોશ. હાઈ વોલ્ટેજ થતા ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ બગડ્યા. ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધિયાઓને કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે, તો હવે ચોમાસાની ઋતુમાં હવે જીબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાનું બૂમ ઉઠી છે. ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ કંઈક આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી છે, જ્યાં સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો નવા લો અને હાઈ વોલ્ટેજ થયા કરતા લોકોના ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છે, તો કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આજરોજ સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી થઈ રહેલા આ પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ લોકોને થયેલ નુકસાનીનું વળતર જીબીનું તંત્ર ભરપાઈ કરે તેવી પણ માંગ ઉચ્ચારી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું. ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 જેટલા ઘરોમાં વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા, લાઇટ, ફ્રીજ ને એસી, ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે. હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું. અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે. વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે. જેવું કે એસી, ફ્રીજ, ટીવી, આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે. અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે. સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે. એટલે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ એવી અમારી માંગ છે. વલસાડના સેગવામાં પીઠા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. વલસાડ તાલુકાના સેગવા પીઠા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી જિલ્લા પંચાયત સભ્ય રંજનબેન પટેલ, માજી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, પીઠા ગામના સરપંચ વર્ષાબેન અને ઉપસરપંચ વિનોદભાઈ, સીઆરસી કોઓર્ડિનેટર કલવાડા નિમિષાબેન પટેલ તથા શાળાના આચાર્ય અને સ્ટાફ તથા માધ્યમિક વિભાગ કેળવણી મંડળના પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. મહેમાનોનું પુસ્તક અર્પણ કરી
સ્વાગત કરાયું હતું. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી. ધોરણ 3 થી 8 અને 9 થી 12માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહી ઇનામ આપી સન્માનિત કર્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રવર્તમાન વિષય ઉપર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સરગાવના છોડ દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મારું નામ નિમિષાબેન એન પટેલ છે. હું શિયાસી કલવાડામાં શિયાસી કોર્ડિનેટર તરીકે છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવું છું. શાળામાં સરકારશ્રી દ્વારા તારીખ 26 થી તારીખ 28/6/2024 સુધી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ થઈ રહ્યો છે, જેમાં બાલવાટિકા અને ધોરણ 1માં નવા નામાંકનને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને સાથે સાથે ધોરણ 2 થી 8માં પણ જે નવા એડમિશન થયા છે એમને પણ પ્રવેશ અપાઈ રહ્યો છે. શાળામાં બાળકોને સરકારશ્રી દ્વારા જે કીટ આપવામાં આવી છે એનું વિતરણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા બાળકો બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી સહર્ષે પ્રવેશ પામીને પોતાનું પ્રાઇમરી શિક્ષણ પૂર્ણ કરે છે અને પોતાનું શિક્ષણ પૂર્ણ કરે છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યો, કલેક્ટર, ડીડીઓ અને સૌ આ કાર્યક્રમમાં જોડાયા છે, જ્યાંથી એમાં એસપી સર પણ જોડાયા છે. આ કાર્યક્રમ ખૂબ જ રંગેચંગે અને ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને આજે આ કાર્યક્રમનો છેલ્લો દિવસ છે. આ વર્ષે માધ્યમિક શાળામાં પણ ધોરણ 9 અને 10માં નવા નામાંકન પામેલા બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એ ખૂબ જ સરસ છે અને જે સરકારી યોજનાઓ છે જેમાં બાળકો પરીક્ષા આપીને મેરિટમાં આવે છે, જેમ કે ધોરણ 5માં સેટ, ધોરણ 6માં શિષ્યવૃત્તિ, ધોરણ 8માં NMMS, જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં બાળક મેરિટમાં આવે છે તો એમને 48,000 કે 50,000 સુધીની શિષ્યવૃત્તિ મળે છે, જેથી મા બાપ પર આર્થિક બોજો પડતો નથી. આ કાર્યક્રમનો શુભ હેતુ કન્યા કેળવણી છે, જેમાં મોટે ભાગે આપણે જોઈએ તો કન્યાઓ જ આગળ આપણને દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે સરકારશ્રીના આ કાર્યક્રમ જે કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ ખરા અર્થે સાર્થક થઈ રહ્યો છે. ભરૂચમાં પોલીસ દ્વારા વ્યાજખોરોથી જાગૃત રહેવા લોકો માટે સેમિનાર યોજાયો. વ્યાજખોરો સામે પુનઃ કાર્યવાહીની ઝુંબેશ ચલાવશે ભરૂચ પોલીસ. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આજરોજ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં એબીસી અને તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી. જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી આપવામાં આવી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગુજરાત સરકારશ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન છેડેલું છે. એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે. અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે. એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકારશ્રી દ્વારા જુદી જુદી સ્કીમો
સસ્તા દરે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે. એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે. તો આ તારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.